ચાલો એક કલ્પના કરીએ. કોઈ વ્યક્તિ એક બહુ જ ગૂંચવાયેલા કાનૂની કેસમાં ફસાયેલી છે અને એની જીતનો બધો આધાર ફક્ત એક મજબૂત દલીલ પર છે. પણ હજારો પાનાના કાગળિયા વચ્ચેથી એ દલીલ મળશે ક્યાંથી? આજે આપણે બસ એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. કાયદાના આ વિશાળ દરિયામાંથી વકીલો એવું કયું મોતી શોધી લાવે છે જે આખા કેસની બાજી પલટી નાખે? એક એવી દલીલ જે બધું બદલી નાખે છે. આખરે એમને એ મળે છે ક્યાંથી? જવાબ કદાચ તમને પણ નવાઈ પમાડશે. આનો જવાબ છે લો જર્નલ. ના, આ ખાલી સામયિકો નથી. આ તો કાયદાના દિગ્ગજો, જજ અને વકીલો વચ્ચે ચાલતી એક જીવન ચર્ચા છે જે પાના ઉપર છપાઈ ગઈ છે. એ એમનું આવશ્યક ટૂલકીટ છે. તો આપણી આજની સફરમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં, લો જર્નલ્સ શું છે? પછી એનું આટલું મહત્વ કેમ છે? એમાં માહિતી કેવી રીતે શોધવી? કોઈ ચુકાદાને કેવી રીતે સમજવો? અને છેલ્લે, કાયદાના 2 અવાજ, બહુમતી અને અસંમતિ. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ, આ લો જર્નલ્સ આખરી છે શું? ચાલો આપણું હોકાયંત્ર કાઢીએ અને આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, બધા જર્નલ્સ એક સરખા નથી હોતા. દરેક જરૂરિયાત માટે એક અલગ પ્રકારનું જર્નલ હોય છે. જનરલ લો રિવ્યૂઝમાં કાયદાના મોટા અને વ્યાપક વિષયો પર ચર્ચા હોય છે. તો સ્પેશિયલાઇઝ જર્નલ્સ કોઈ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે પર્યાવરણનો કાયદો. અને બાર એસોસિએશન જર્નલ્સ વકીલોને રોજબરોજની પ્રેક્ટિસમાં કામ આવે એવી માહિતી આપે છે. પણ સવાલ એ થાય કે આ જર્નલ્સ આટલા બધા મહત્વના કેમ છે? કારણ કે આ પાનાઓમાં કાયદાને આકાર આપવાની, એને બદલવાની જબરદસ્ત તાકાત છુપાયેલી છે. તમે એને કાયદાની દુનિયાની થિંક ટેન્ક સમજી શકો છો. અહીં વિદ્વાનો કાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે, નવા ટ્રેન્ડ્સને ઓળખે છે અને કોર્ટમાં એક મજબૂત દલીલ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વકીલ કોર્ટમાં જર્નલનો હવાલો આપે છે, ત્યારે એ જાણે એમ કહે છે, જજ સાહેબ, આ વિષયના સૌથી મોટા નિષ્ણાત પણ મારી વાત સાથે સહમત છે. આ જ છે એની અસલી તાકાત. દરેક લેખ જાણે એક વાર્તા કહે છે. એમાં એક સમસ્યા હોય છે, એની પૃષ્ઠભૂમિ હોય છે, એક મજબૂત દલીલ હોય છે અને અંતે એક નિષ્કર્ષ. પણ અસલી જાદુ, અસલી ખજાનો, એ તો છેક નીચે નાના અક્ષરોમાં છુપાયેલો હોય છે. હા, ફૂટનોટ્સમાં. અને આ ખાલી નિયમ પાળવા માટે નથી હોતું. દરેક ફૂટનોટ એક પુરાવો છે, એક પઘેરું છે. એ બતાવે છે કે લેખકે જે પણ લખ્યું છે એ હવામાં નથી લખ્યું. એની પાછળ મજબૂત આધાર છે. અને આ જ વસ્તુ કાયદાકીય લેખનને વિશ્વસનીય બનાવે છે. તો આપણને એ તો ખબર પડી ગઈ કે ખજાનો ક્યાં છે. પણ હવે સવાલ એ છે કે એને શોધવો કેવી રીતે? એના માટે એક ખાસ નકશાની જરૂર પડે છે. તો ચાલો હવે એ નકશો બનાવતા શીખીએ. શરૂઆત કીવર્ડ્સથી થાય છે. એ તો પહેલું પગલું છે. પણ અસલી કામ શરૂ થાય છે કેસ નોટ્સથી. એ તમને જણાવે છે કે અત્યારે કયા નવા ચુકાદાઓ ચર્ચામાં છે. અને હા, ફૂટનોટ્સ, એ તો જાણે જીપીએસ જેવું કામ કરે છે. એ તમને સીધા જ મુખ્ય ચુકાદા સુધી, એટલે કે ખજાના સુધી લઈ જાય છે. દરેક સારો કાનૂની સંશોધક એક વાત બરાબર જાણે છે કે કોઈપણ લો જર્નલના લેખમાં જે અસલી ખજાનો હોય છે ને, એ એના ફૂટનોટ્સમાં છુપાયેલો હોય છે. આ જે જગ્યા છે જ્યાં તમને એક કેસ, કાયદાઓ અને પુરાવા મળે છે જેના પર આખી કાનૂની દલીલ ટકેલી હોય છે. સારું, તો માની લો કે આપણને ચુકાદો મળી ગયો. પણ હવે એને સમજવો કેવી રીતે? કારણ કે ચુકાદાને વાંચવો અને સમજવો એ પણ એક કળા છે. દરેક ચુકાદામાં ઘણી બધી વાતો હોય છે, પણ 2 વસ્તુ સૌથી અગત્યની છે. પહેલું છે હોલ્ડિંગ, એટલે કે કોર્ટનો સીધો જવાબ, હા કે ના. અને બીજું છે રીઝનિંગ, એટલે કે કોર્ટે જવાબ સુધી પહોંચી કેવી રીતે. આ કેવી રીતે જ ભવિષ્યના કેસ માટે કાયદો બની જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે બધા જ જજ એક વાત પર સહમત નથી થતા, ખાસ કરીને મોટી કોર્ટોમાં. અને બસ અહીંથી જ કાયદાના 2 અલગ અલગ સૂર સંભળાય છે. અહીં કાયદાના 2 રસ્તા પડે છે. બહુમતીનો મત એ આજનો કાયદો છે. એ એવો રસ્તો છે જેના પર ચાલવું ફરજિયાત છે. પણ જે અસંમતિનો મત છે ને, એની કોઈ બંધન કરતા અસર નથી હોતી. એ તો ભવિષ્યનો એક નકશો છે જે બતાવે છે કે આગળ જતા કાયદો કયો વળાંક લઈ શકે છે. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો બહુમતીનો મત આપણને બતાવે છે કે કાયદો આજે શું છે, જ્યારે અસંમતિનો મત આપણને ઇશારો કરે છે કે કાયદો આવતીકાલે શું હોઈ શકે છે. અને આ વિચાર આ વાક્યોમાં
કેટલી સરસ રીતે સમાયેલો છે. આજની અસંમતિ ઘણીવાર આવતીકાલનો બહુમતી અભિપ્રાય બની જાય છે. આ બતાવે છે કે કાયદો કોઈ પથ્થરની લકીર નથી, એ તો સતત બદલાતો, વિકસતો એક જીવંત પ્રવાહ છે. એટલે હવેથી જ્યારે પણ કોઈ મોટા ચુકાદા વિશે સાંભળો તો ખાલી એ ન જોશો કે કોણ જીત્યું, એ હારેલા અવાજને પણ સાંભળજો, કારણ કે બની શકે કે એ જ અવાજ ભવિષ્યનો કાયદો હોય. જરા વિચારો, એવો કયો કાયદો છે જેને આજે આપણે એકદમ સામાન્ય માનીએ છીએ, પણ જેની શરૂઆત એક સમયે માત્ર એક જજના બળવાખોર વિચારથી થઈ હતી?